નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પ્લેટફોર્મ ઉપર. હવે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ પરીક્ષા આંગણે આવીને ઊભી છે, આજે માંડવો છે અને કાલે જાન જવાની છે. તો એની પહેલા આપણે ખાસ અગત્યનો એક આ લેક્ચર લાવ્યા છે જેને નામ આપ્યું છે ઇંગ્લિશ સ્પેશિયલ લાસ્ટ શોર્ટ. ઓકે, તો આ તમારું એક છેલ્લું રિવિઝન પણ થઈ જશે અને તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જો ઇંગ્લિશનું પેપર લખ્યા છે અને હમણાં 100 માંથી 100 પ્રશ્નો લાવવા, 100 માંથી 100 આપણે મેક્સિમમ કવર કરવું છે, 100 એ 100%. એટલે કે ભાઈ આ જ વિષય છે એમાં તમારે 30 માંથી 30 લાવવા છે, કુલ 120 માંથી 120. તો જોઈએ ઇંગ્લિશ તમને કઈ રીતના ઉપયોગી થશે. એની પહેલા જે વિદ્યાર્થીઓ નવા છે એમને ખાસ જાણ કરી દઉં કે ભાઈ બિગિનર ટુ બેન્કર જે કોર્સ છે આપણો ખાસ કોના માટે છે. તો ભાઈ આરબીઆઈ છે, બીઓબી છે, એસબીઆઈ છે, આરઆરબી છે, આઈબીપીએસ છે, આવી કોઈ પણ બેંકની ભરતી આવે ને તો એના માટે આ ઓલ ઇન વન કોર્સ છે. કારણ કે આમાં તમને મળે છે 180+ અવર્સના લેક્ચર્સ મળે છે. ઓકે, પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને પરીક્ષાની તૈયારી એક સાથે થાય એમ છે. છેલ્લા 5 વર્ષમાં બેંક દ્વારા જે કાંઈ પણ પરીક્ષાઓ લેવાય એની આખી પદ્ધતિને સમજાવીને આપણે આ કોર્સ ડિઝાઇન કર્યો છે. આમાં તમારા પીવાયક્યુઝ પણ એડ થઈ ગયા છે. ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, સામાન્ય અભ્યાસ અને બેન્કિંગ અવેરનેસ આ વિષયો તમને આમાં ડિટેલમાં ભણવામાં આવ્યા. આ સિવાય તમને જેવો ચેપ્ટર પૂરું થાય એ પ્રમાણે ચેપ્ટર ટેસ્ટ આપેલી છે. ગણિત અને રીઝનિંગ માટે પ્રેક્ટિસ વાઇઝ તમને 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ પણ મળે છે. ઓકે, તો આ બધી વસ્તુઓ તમને આમાં મળે છે ચેપ્ટર વાઇઝ. અને મંથલી કરંટ અફેરના લેક્ચર મળે છે ખાસ સેન્ટ્રલ લેવલ. ઓકે, તો આ બધું જ આપણે ગુજરાતીમાં કન્ટેન્ટ મળે છે. તો તમારા માટે આ બેસ્ટ છે. અલગ અલગ સમયગાળો છે. 1 મહિના માટે 499, 3 મહિના માટે 999, 6 મહિના માટે 1699 અને 12 મહિના માટે 2499. હવે તમને એમ થાય કે આ ક્યાં ઉપયોગી થશે. તો હમણાં આરબીઆઈ અટેન્ડન્ટની અત્યારે પરીક્ષા ચાલે, બીઓબી આસિસ્ટન્ટની પરીક્ષા ગયા અઠવાડિયે ગઈ. આવનારા મહિનામાં કઈ પરીક્ષા આવવાની છે? આરબીઆઈ આસિસ્ટન્ટની પરીક્ષા આવવાની. ત્યારબાદ આઈબીપીએસ પીઓ છે, એસબીઆઈ પીઓ એન્ડ ક્લર્ક છે, આરઆરબી પીઓ એન્ડ ક્લર્ક છે. જે કાંઈ પણ પરીક્ષાઓ આ વર્ષમાં આવવાની છે એના માટે આ જે બેચ છે તમારા માટે શું છે? જસ્ટ ઓલ ઇન વન છે. ઓકે, તો જે કોઈને આમાં જોડાવવું હોય ને તો આપણે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોડાઈ શકે છે. અને યસ, આ જે પેમેન્ટ છે. ઓકે, કંઈ પણ કન્ફ્યુઝન હોય, કંઈ પણ ન સમજાયું હોય તો આપણા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીશું. તો આ વાત થઈ કોર્સની. અને હવે આપણે શરૂઆત કરીએ આજના ટોપિકની. તો આજે જે ટોપિક છે એમાં શું છે? તો આજે હાઇલાઇટ કરેલો ભાગ છે એટલે કે ભાઈ અલગ અક્ષરે જે આ લખેલો ભાગ છે, બરોબર ને? ઇટ ઇઝ only a parliamentary system of government that enable the expression of diverse and divergent opinion. કે ભાઈ પાર્લામેન્ટરી ગવર્મેન્ટ એક સિસ્ટમ છે કે જેમાં શું છે તમને અલગ તમારા જે બરોબર ને અભિપ્રાયો છે વ્યક્ત કરવાની તમને પરમિશન મળે. તો અહીંયા વાત કોની વિશે? આમાં જે આ ભાગ છે એને સુધારી નાખવાનો. that expresses the enable, that enables the expressed, that enables the expression, that the expression enables. શું આવશે આમાંથી? કઈ આવશે? જો 1 સેકન્ડ માટે પોઝ લેવાનો છે, તમારે વિચારવો ને પછી આપણે તમને જવાબ કહીએ. તો અહીંયા શું આવશે? જો આ અહીંયા ઇઝ વપરાણું છે, ખબર પડે કે ભાઈ આ વસ્તુ આ સિસ્ટમ માટે વાત થાય છે. ઓકે, તો અહીંયા ઇનેબલ નહીં આવે. ઇનેબલ આ તો શું બહુવચન માટે થયું, આપણે બહુવચન નહીં આવે, એક વચન વાળું આવશે. તો આ એક્સપ્રેસિસ નહીં આવે. ઓકે, એનેબલ્સ અહીંયા છે, એનેબલ્સ અહીંયા આવે. આ નહીં આવે, આ નહીં આવે. શું કામ? તો કે આ એક્સપ્રેશન આગળ. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ ધેટ એનેબલ્સ ધ એક્સપ્રેશન, કે એ તમારા એક્સપ્રેસ કરવાનો એટલે કે ભાઈ અભિવ્યક્ત કરવાના જે તમારા અલગ જે મુદ્દાઓ છે, અભિપ્રાયો છે એને અભિવ્યક્ત કરવાની પરમિશન આપે. કોણ? તો કે પાર્લામેન્ટરી સિસ્ટમ. તો વાત કોની વિશે થઈ છે? સિસ્ટમ વિશે થઈ છે. એટલે સિસ્ટમ એક વચન છે, આગળ એ આવ્યો છે એટલે શું આવશે? એનેબલ્સ આવશે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. અહીંયા પણ એવું છે, હાઇલાઇટ કરેલો ભાગ જે છે એનો આપણે જવાબ શોધવાનો છે, એને સુધારીને લખવાનો. ટુડે વેન ધ પીપલ સે ધેટ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ્સ આર ડિક્લાઇનિંગ, કે આજે શિક્ષણનો જે સ્તર છે ધીમે ધીમે ઘટી રહ્યા છે. ઓકે, દે આર ઇન ફેક્ટ રિસ્પોન્ડ ટુ ઇવોલ્યુશન ઓફ ડિગ્રીઝ, કે ભાઈ જે શું છે કે ભાઈ ડિગ્રી કરતા ઇવોલ્યુશન આવવાનું છે, કંઈક એવો સુધારો આવવાનો છે, કંઈક ક્રાંતિ આવવાની છે કે જે શિક્ષણનું સ્તર છે એને બદલાવે. તો અહીંયા શું આવશે? રિસ્પોન્ડિંગ ટુ ડિવોલ્યુશન આવશે, રિસ્પોન્ડિંગ આવશે, ડિવોલ્યુશન ટુ રિસ્પોન્ડિંગ ટુ ડિવોલ્યુટેડ, ડિવેલ્યુએટિંગ, બરોબર, ટુ રિસ્પોન્સ, કે પછી કંઈ પણ કરેક્શનની જરૂર નથી. શું આવશે વિચારો? તો રિસ્પોન્ડ નહીં આવે, અહીંયા શું આવશે? રિસ્પોન્ડિંગ આવશે, જીરંડનો ઉપયોગ થશે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? રિસ્પોન્ડિંગ ટુ ડિવેલ્યુએશન ઓફ ડિગ્રી, કે ભાઈ જે ડિગ્રીની વેલ્યુએશન છે એને ઘટાડવાનું કામ કરે. અત્યારના જે શૈક્ષણિક સ્તરો છે એ શું કરે છે? ડિવેલ્યુએશન જે છે, યસ, ડિગ્રી જે છે એનું ડિવેલ્યુએશન ઘટાડવાનું કામ કરે. કોણ કરે છે? યસ, તો કે ભાઈ અત્યારની શિક્ષણ સિસ્ટમ. તો રિસ્પોન્ડિંગ આવશે. ઓકે, હવે રિસ્પોન્ડિંગ નહીં આવે, આ મૂળ રૂપ થયું, મૂળ રૂપ નહીં આવે, જીરંડ રૂપ આવશે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે.
ઇમોશન રેગ્યુલેશન ઇઝ ખાલી જગ્યા ટુ સાયકોલોજીકલ હેલ્થ. ઇમોશન એટલે કે ભાઈ તમારા જે ભાવ છે બરોબર ને, ખુશીનો છે, દુઃખનો છે, ગુસ્સાનો છે, પ્રેમનો છે, આવા અલગ અલગ જે તમારા ઇમોશન્સ છે એ ઇમોશન્સ શું છે, રેગ્યુલેશન ઇઝ ખાલી જગ્યા ટુ સાયકોલોજીકલ હેલ્થ, કે એની ઉપર નિયંત્રણ સાયકોલોજીકલ હેલ્થ એટલે કે ભાઈ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તો શું આવશે? યસ, લેનિયન્સી આવશે, સેન્ટ્રલ આવશે, શોર્ટ આવશે, ઇલેજલી આવશે કે ભાઈ પર્પઝફુલ આવશે. શું આવશે? પર્પઝફુલી. તો અહીંયા તમને વાત કોની થાય? સાયકોલોજીકલ હેલ્થની વાત થાય છે. ઓકે, એટલે કે ભાઈ માનસિક સ્વાસ્થ્ય તમારે જાળવવું હોય તો તમારે બહુ ઇમોશનલ ન થવું, બરોબર. તમારે યસ ઇમોશન્સ ઉપર કંટ્રોલ કરતા શીખવું પડશે. ઘણી વાર કેવું થાય કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ ઉપર ખૂબ ભરોસો કરી બેસે, ખૂબ ઇમોશનલ થઈ જાય, પણ સામેવાળા વ્યક્તિને મનમાં પણ નથી હોતું. એટલે આવું થાય તો શું છે કે ભાઈ વ્યક્તિ માનસિક રીતે પીડાય. તેવું ન થાય એટલા માટે શું છે કે ભાઈ આ સેન્ટ્રલ, બરોબર ને, સેન્ટ્રલ ટુ સાયકોલોજીકલ હેલ્થ, કે ભાઈ આપણા માટે જો શારીરિક તમને ફિઝિકલ હેલ્થ કે તો એના માટે સેન્ટ્રલમાં શું છે તો કે એમાં સેન્ટ્રલમાં જરૂરી છે તમારું ફૂડ. તમે જે વસ્તુ ખાવ છો એના પ્રમાણમાં તમારા શરીર ઉપર ઇફેક્ટ થાય. એવી રીતના તમારા માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે સેન્ટ્રલ પોઈન્ટ શું છે તો ઇમોશન છે. ઓકે, તો સેન્ટ્રલ પોઈન્ટ એટલે કે ભાઈ મુખ્ય બાબત આવશે. ઓકે, લેનિયન્સી આવશે એટલે શું છે ભાઈ? લેનિયન્સી એટલે યસ ખૂબ સારી બાબત આવશે. યસ, ઓકે, તો સારી નહીં, કેવી છે? સેન્ટ્રલ બાબત છે. યસ. જો હવે આવા પ્રશ્નો તમને હશે, આ જ પ્રશ્નો નહીં પણ આવા પ્રશ્નો હશે તો આને કેમ ટેકલ કરવાના આપણે એ સમજવાનું. તમને 4 ટુકડા આપ્યા છે અને આ વાક્યને જોડીને એક અર્થપૂર્ણ આપણે વાક્ય કે પેરેગ્રાફ બનાવવાનું, બરોબર. મેક મેન્ટલ હેલ્થ એન્ડ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે કોલ્સ ઓન ઓલ ઓફ અસ ટુ વેલબિંગ અ પર્સનલ પ્રાયોરિટી. શું વસ્તુ આવશે? વિચારો શું આવશે? યસ, ઓકે, યસ, વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે. તો આ વાત કોની વિશે થાય? ભાઈ માનસિક સ્વાસ્થ્ય દિવસ, વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય દિવસ વિશે વાત થાય છે. તો અહીંયા આપણને શરૂઆત પડે કે ભાઈ શરૂઆત ક્યાં થાય છે કે ભાઈ બી થી શરૂઆત થાય. તો અહીંયા આપણે બી વાળા જવાબ 1 છે, બી વાળા જવાબ 2 છે. આનું આવે, આનું આવે, કારણ કે જેની વિશે વાત થતી હોય ને આવા વાક્યોમાં તમારે એક વસ્તુ થીમ પકડવાની છે. થીમ શું છે કે ભાઈ વાત કોની વિશે થાય, ત્યાંથી વાક્ય તમે શરૂ કરશો એટલે તમને જવાબ મળી જશે. હવે અહીંયા બીસી છે, અહીંયા બી છે, વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે, મેક મેન્ટલ હેલ્થ એન્ડ, અને બીજામાં શું છે કે યસ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે કોલ્સ ઓન ઓલ ઓફ અસ ટુ. હવે ડાયરેક્ટ સી તો બેસતું નથી, ડાયરેક્ટ સી બેસે નહીં, તો શું આવશે? BACD આવશે. ઓકે, BCAD. યસ, શું આવશે? BCAD. વર્લ્ડ મેન્ટલ ડે હેલ્થ કોલ્સ ઓન ઓલ ઓફ અસ ટુ શું છે? મેક મેન્ટલ હેલ્થ એન્ડ વેલબિંગ ટુ અ પર્સનલ પ્રાયોરિટી. એટલે કે ભાઈ વાર્ષિક આપણે વૈશ્વિક રીતે જે માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવીએ છીએ એનું કારણ શું છે તો કે ભાઈ એ જે છે યસ, ઓકે, કોલ્સ ઓન ઓલ ઓફ અસ ટુ, કે ભાઈ એ આપણને બધાને યાદ કરાવે છે કે ભાઈ આપણા માટે સૌથી જરૂરી શું છે? વ્યક્તિગત માટે સૌથી જરૂરી માનસિક સ્વાસ્થ્ય. તમે માનસિક રીતે ખુશ રહો એ સૌથી વધારે જરૂરી છે. ઓકે, તો શું આવશે? BCAD આવશે. તમારો જવાબ અહીંયા સી આવશે. ઓકે, BACD નહીં આવે. યસ. ચલો બીજું એક એવું વાક્ય એવું છે, આની થીમ પકડવાની છે. પેલા થીમ પકડશો ને એટલે પેલું વાક્ય તમને મળી જાય. ત્યારબાદ આપણે જોવાનું કમ ટુગેધર ટુ ડિમાન્ડ ભારત રત્ન ફોર ધ. હવે અહીંયા કેમ થી શરૂઆત થાય છે એટલે ખબર પડે કે આવું વાક્યની શરૂઆત ન હોય. ઓકે, અહેડ ઓફ હિઝ 155th એનિવર્સરી લેજેન્ડરી મેજર ધ્યાનચંદ અ વીક, બરોબર, ફોર્મર એન્ડ કરંટ હોકી પ્લેયર્સ. અલગ અલગ આપેલું છે. યસ, તો ફોર્મર એન્ડ કરંટ હોકી પ્લેયર્સ કેમ ટુગેધર ટુ ડિમાન્ડ ભારત રત્ન ફોર ધ લેજેન્ડરી મેજર ધ્યાનચંદ, બરોબર. તો અહીંયા પેલું આવશે, આ આવશે પેલું. યસ, આ બીજું આવશે. યસ, શું છે? ફોર ધ કોના માટે તો કે ભાઈ લેજેન્ડરી મેજર ધ્યાનચંદ, આ ચોથું આ માટે. ઓકે, તો આ ત્રીજું આવી રીતના આવશે. તો ભાઈ DACB ક્યાં છે ભાઈ? DACB. ઓકે, તો DACB તમારો અહીંયા છે. ઈ ઓપ્શન તમારો જવાબ આવશે કે ભાઈ જૂના અને કરંટ જે કઈ પણ હોકી પ્લેયર છે એ બધા ભેગા થયા અને એને સરકારને ડિમાન્ડ કરી કે ભાઈ આપણા જે લેજેન્ડરી પ્લેયર છે, બરોબર, મેજર ધ્યાનચંદ, એમને ભારત રત્ન આપવામાં આવે. ઓકે, તો અહીંયા તમે થીમ કેમ પકડી કે ભાઈ ભારત રત્ન એવોર્ડ આપવાનો છે, કોને આપવાનો છે? મેજર ધ્યાનચંદને આપવાનો. તેના માટે કોણ ભેગા થયા તો કે વર્તમાન સમયના જે પ્લેયર છે અને ભૂતકાળના પ્લેયર છે બધા ભેગા થયા અને સરકાર પાસે ડિમાન્ડ કરી કે ભાઈ હોકીમાં જે જાદુગર કહેવાય છે, વિશ્વ કક્ષાએ નામ છે, સતત 3 ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવનારા જે આપણા મેજર ધ્યાનચંદ છે એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. ઓકે, યસ, તો અહીંયા એ આવશે. ટેલ યુ ધેટ ધેર, બરોબર, કોમ્પેનિયન એનિમલ્સ પ્રોવાઈડ ધેમ વિથ ઇમોશનલ સપોર્ટ એવરી પેટ ઓનર વિલ. હવે આ તમને 4 વાક્યો આપ્યા છે ને તો તમને ખબર પડે કે ભાઈ શું છે? ભાઈ પેટ ઓનર વાત કરે છે
કોની વિશે કે ભાઈ પોતાના જે પેટ ઓનર એટલે શું કે ભાઈ પાલતુ પ્રાણીઓ રાખનાર, કૂતરા છે, બિલાડા છે, ગાય છે, બરોબર, બકરી છે, યસ, આવા કોઈ પણ પ્રાણીઓ જે પાળે છે વ્યક્તિ એના સંદર્ભમાં વાત છે કે ભાઈ એ લોકો શું કે છે. તો ભાઈ પેલું વાક્ય તમારું ડી થી શરૂઆત થશે કે ભાઈ એવરી પેટ ઓનર વિલ ટેલ યુ કે ભાઈ એ લોકો તમને કહે છે કે ભાઈ ડી એ અહીંયા બને છે, અહીંયા એડી છે, અહીંયા એડી પણ શરૂઆતમાં બને છે એટલે આનો આવે, આનો આવે, આનો આવે. તો અહીંયા જવાબ આવી ગયો ડી એ બી સી. શું આવડે? ડી એ બી સી. યસ, 1 2 3 4. તો આવી રીતના બનશે. યસ, ઓકે. શું છે? ટેલ ધેર કમ્પેનિયન એનિમલ્સ પ્રોવાઇડ્સ ધેમ વિથ ઇમોશનલ સપોર્ટ. કે જે કાંઈ પણ પાલતુ પ્રાણીઓ તમે પાળો છો, ગાય, ભેંસ, કૂતરા, બકરા, બિલાડા, બરોબર છે, યસ, ઊંટ, તો આ બધા જ પાલતુ પ્રાણીઓ એક પ્રકારનું ઇમોશનલ બોન્ડિંગ તમારી સાથે ધરાવે. તમે લોકો જોઈ શકો તમારા ઘરમાં જો કોઈ પાલતુ પ્રાણી હોય તો એની સાથે તમારે ભાવનાત્મક સંબંધ બંધાઈ જાય. ઓકે, કારણ કે ઘરનું સભ્ય છે. તો એ વસ્તુ અહીંયા કીધી છે. અહીંયા તમારું વાક્ય બનશે આવી રીતના. જો થીમ પકડશો ને એટલે આવા પ્રશ્નો થઈ જશે, અને આવા પ્રશ્નો થઈ જશે ને એટલે તમને માર્ક્સ રોકડો મળી જશે. યસ, તો અહીંયા આપણે જોવાનું છે શું? થીમ પકડવાની. ઓકે, જેવી થીમ પકડશો એટલે તમને જવાબ મળી જશે. નેક્સ્ટ જોઈએ આપણે ખાલી જગ્યા ઓફ રિચ્યુઅલ બોન્ડ. હવે ઓફ રિચ્યુઅલ બોન્ડ શરૂઆત તો નહીં થાય એટલે એ વાળી શરૂઆત ક્યાંય નહીં આવે. જો અહીંયા એ વાળી શરૂઆત છે રદ થઈ જશે. પછી શું? બિટવીન ફેમિલીઝ. હવે બી વાળું તે રદ થઈ જાય કારણ કે બિટવીન ફેમિલીઝ તો કેમ ખબર પડે? ત્યાંથી શરૂઆત થાય. હવે આપણે સીડીએબી રહ્યું અને ડીબીસી રહ્યું. જો વાક્યો એમ જ પકડવાના છે કે ભાઈ ક્યાંથી શરૂઆત થાય, અહીંથી થાય તો કે ન થાય. હવે આપણે એક સી વાળું જોઈએ અને એક ડી વાળું જોઈએ. તો ગિફ્ટ એક્સચેન્જ કેન, બરોબર છે, અને બીજું શું છે? ડી, બરોબર, કે ભાઈ હેલ્પ બિલ્ડ અ નેટવર્ક. તો ડાયરેક્ટ ત્યાંથી શરૂ નહીં થાય. અહીંયા તમારો જવાબ શું આવશે કે આ આવશે. શું કામ? કે ભાઈ ગિફ્ટ એક્સચેન્જ કેન હેલ્પ બિલ્ડ અ નેટવર્ક ઓફ શું છે? રિચ્યુઅલ બોન્ડ બિટવીન ફેમિલી. કે યસ, કોઈ પણ તહેવારો ઉપર જ્યારે પરિવારમાં ગિફ્ટ એકબીજાને આપીએ છીએ, મોટા સિનિયર્સ જે છે નાના બાળકોને ગિફ્ટ આપે છે, નાના છે એનાથી નાના ગિફ્ટ આપે છે, તો આનાથી શું છે કે ભાઈ પરિવારની વચ્ચે એક બોન્ડ બનાય છે, એક બોન્ડિંગ થાય. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે? એ આવશે. તો અહીંથી તમે આ થીમ પકડી લીધી કે ભાઈ વાત કોની થાય છે? ગિફ્ટ એક્સચેન્જની વાત થાય. અને ગિફ્ટ એક્સચેન્જની વાત થાય છે એટલે જવાબ શું આવશે? યસ, અહીંયા જવાબ આવશે એ. જો અહીંયા રહ્યું વાક્ય, ચાલો પકડો થીમ. સમટાઈમ્સ ધેર ઇઝ અ ફાઇન line between collecting and accumulating depending on the motive which may change over time. આમાં શું સુધારો કરવાનો છે? સમટાઈમ્સ ધેર ઇઝ અ ફાઇન લાઇન. ઘણીવાર જો એક સૂક્ષ્મ ભેદ રેખા છે. કલેક્શન કરવું અને સંગ્રહખોરી કરવી, બરોબર છે. કોઈ વસ્તુનો કલેક્શન તમે તમારા શોખથી કરો છો અને સંગ્રહ એટલે અક્યુમ્યુલેટ કે ભાઈ ખૂબ જથ્થામાં ભેગું કરવું. એની વચ્ચે એક નાની એવી લાઈન છે. શું નક્કી કરે કે તમારું મોટિવ નક્કી કરે કે ભાઈ તમે શા માટે કોઈ વસ્તુનો સંગ્રહ કરો છો. સામાન્ય રીતે ઘણા લોકોને ટેવ હોય કે ભાઈ શું છે, યસ, સિક્કાઓ ભેગા કરે, નોટો ભેગું કરે, આવા શોખ હોય. યસ, તો અહીંયા વાત એ છે કે ભાઈ આમાંથી શું છે એ નાનો એવો ભેદ રેખા છે. તો અહીંયા કાંઈ સુધારો કરવાનો નથી. આખું વાક્ય કેવું છે? કમ્પ્લીટ છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? એ આવશે કે સાહેબ આખું વાક્ય કમ્પ્લીટ છે, આમાં કશા સુધારાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ઓલમોસ્ટ ચાઇલ્ડ લાઇક ઇન ધેર સિમ્પ્લિસિટી ધીઝ ક્વેશ્ચન્સ આર ઓફન yield ધ મોસ્ટ વેલ્યુએબલ. ચલો અહીંયા શું? રિસ્પોન્સિવ, આન્સરેબલ, આન્સર્સ, ક્લેરિફાય કે પછી એપ્લિકેટ. હવે જો તમે એ વસ્તુ એક સમજો, આ જે છે ને આ વેલ્યુએબલ વિશેષણ છે. શું છે? વિશેષણ. તમારો અભિપ્રાય કેવો છે? વેલ્યુએબલ છે. તમારો જવાબ કેવો છે? વેલ્યુએબલ છે. તે શું છે? વિશેષણ બતાવે. વિશેષણ અને અંગ્રેજીમાં શું કહેવાય? એડજેક્ટિવ. તો તમારા લોકો જો અહીંથી ક્રેક કરો તો કરી શકો છો. વિશેષણ છે નામ કે સર્વનામની પહેલા હોય. આ શેનાની હોય? નાઉન ઓર પ્રોનાઉન. ઓકે, તો અહીંયા આપણે જોયું કે ભાઈ ક્યુ છે નામ કે સર્વનામ. તો રિસ્પોન્સિવ, બરોબર છે, એ તો પાછું વિશેષણ થયું. રિસ્પોન્સિવ, કોઈ લોકો કેવા છે તો ભાઈ રિસ્પોન્સિવ છે. પછી આન્સરેબલ, તો એ વિશેષણ થયું. ઓકે, આન્સર્સ એ નામ થયું. ક્લેરિફાય એડવર્બ થયું. એક્સપ્લિકેટ એ વર્બ થયું. તો અહીંયા નાઉન કયું છે? તો નાઉન છે આન્સર્સ. ભલે બહુવચન જો પણ છે આન્સર્સ. ઓકે, આ તમને પ્રશ્ન શું કહે ખબર કે ચાઇલ્ડ લાઇક. ઘણા લોકો બાળકોની જેમ આપણને પ્રશ્નો પૂછે. ખૂબ સિમ્પલ પ્રશ્ન હોય એને બાળકો જેવા પ્રશ્નો કહેવાય. ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ હે અંગ્રેજીનું પેપર અંગ્રેજીમાં આવશે. તો હા ડિયર, અંગ્રેજીનું પેપર અંગ્રેજીમાં આવશે. એટલે મેથ્સ, રીઝનિંગ ને બાકીના જે સબ્જેક્ટ છે ગુજરાતીમાં આપી શકો? તો હા બેટા, એ તમે આપી શકો. તો અહીંયા વાક્ય એમ કહેવા માંગે છે કે આવા જે ચાઇલ્ડ લાઇક પ્રશ્નો છે એ શું કહેવાય કે ભાઈ એમાં જે આન્સર મળે વેલ્યુએબલ હોય છે, કે ભાઈ ઉપયોગી થાય એવા છે.
ઘણા લોકોને મનમાં દુવિધા હોય, સિમ્પલ દુવિધા હોય, પણ એ તમે દૂર કરી દો એટલે શું છે આસાનીથી એને યસ કોન્ફિડન્સ બિલ્ડ થાય. એટલે શું છે કે મોસ્ટ વેલ્યુએબલ આન્સર શું છે યસ, તો એ આવશે. ઓકે, અહીંયા તમારો જવાબ શું આવશે? આન્સર આવશે યસ. નેક્સ્ટ જોઈએ, ધ બેસ્ટ ક્રિએટિવ આઈડિયાઝ આર ઓફન ધ ખાલી જગ્યા. હવે બેસ્ટ ક્રિએટિવ આઈડિયાઝ કેવા હોય? ફ્લેટર હોય, ખુશામત ખોરી વાળા હોય, લેટ હોય એટલે કે ખૂબ મોડા હોય, અનકમ્પ્લીટેડ હોય એટલે કે અધૂરા હોય, સિમ્પલ હોય. બેસ્ટ ક્રિએટિવ આઈડિયા કેવાય? સિમ્પલ હોય કે પછી સિમ્પલેસ્ટ હોય? શું આવશે? જો જે લોકોને આર્ટિકલ આવડતા હશે ને એને આનો જવાબ આવડશે. જે વિદ્યાર્થીઓને આર્ટિકલ આવડે છે એને આનો જવાબ આવડે છે. શું કામ? તો કે સાહેબ અહીંયા લખેલું છે ધ, બરોબર ને? આર્ટિકલ ધ વપરાણો છે, તો ધ વપરાણો હોય તો શું આવે? સિમ્પલેસ્ટ આવશે. કે બેસ્ટ ક્રિએટિવ આઈડિયા કેવા હોય? સાદામાં સાદું, લેસ ઇઝ મોર, બરોબર? એક કન્સેપ્ટ છે કે જેટલું ઓછું ને એટલું સારું. તો આ લેસ ઇઝ મોર કન્સેપ્ટના અંતર્ગત શું છે કે ભાઈ જેટલા પણ ક્રિએટિવ આઈડિયા છે કેવા હોય? સિમ્પલેસ્ટ હોય છે, ખૂબ જ સાદા હોય. યસ, ઓકે. તો અહીંયા તમારો જવાબ શું છે? સિમ્પલેસ્ટ આવશે. ઈએસટી શું કામ લાગે છે? તો કે ભાઈ ધ છે એટલે સુપરલેટિવ ફોર્મ દર્શાવે. સિમ્પલ, સિમ્પલર અને સિમ્પલેસ્ટ. ઓકે, યસ. મિલિયન્સ ઓફ વાઇલ્ડ ફ્લાવર્સ કલર્સ ધ વેલી ઓફ વોલ યર ઇન એપ્રિલ એન્ડ મે. કે ભાઈ અહીંયા શું છે કે ભાઈ ઘણા બધા લાખોની સંખ્યામાં જે વાઇલ્ડ ફ્લાવર્સ છે એના કલર છે. વેલી એટલે કે ભાઈ આખી જે ખીણ છે ને એને સુંદરતાથી ભરાઈ જાય. હવે તમે લોકો જુઓ કે ભાઈ શું છે કે ભાઈ જેવી વર્ષા ઋતુ આવે ને એટલે ધીમા 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 બધા જંગલમાં નાના મોટા છોડવા હોય એવું અને એની ઉપર ફૂલ બેસે અને એટલી બધી સુંદરતા ફેલાઈ જાય કે વાત કરો. તો એ શું છે કે ભાઈ યર સ્પેશિયલી કે ભાઈ ખાસ ક્યાં, જો ખાસ કઈ જગ્યાએ છે, જ્યારે સ્પેશિયલી કોઈ બાબતના સંદર્ભમાં આવે ને ત્યારે સ્પેશિયલી ન લખાય. શું લખાય? એ સ્પેશિયલી લખાય. શું લખાય? સ્પેશિયલી બોલાય સ્પેશિયલી, પણ લખાય શું? ઇઝ સ્પેશિયલી. ઓકે, કે ભાઈ ખાસ તો ક્યારે આપણે એમ કહીએ કે ભાઈ પેલો ભાઈ ફૂલ ફોર્મમાં હોય ક્યારે? તો કે ખાસ તો નવરાત્રિમાં. સ્પેશિયલી ક્યારે? કે ભાઈ નવરાત્રિમાં કોઈ છોકરીઓ હોય, બરોબર છે, એમને યસ ગરબા રમવાનો બહુ શોખ હોય, તે સૌથી વધારે ક્યારે એક્ટિવ થઈ જાય? કે સાહેબ એ નવરાત્રિમાં, કારણ કે નવરાત્રિ તો સ્પેશિયલી ઇન નવરાત્રિ દે આર ઓફન. ઓકે, યસ. તો અહીંયા શું આવશે કે ભાઈ એ સ્પેશિયલી આવશે. યસ, ઓકે. સ્પેશિયલી નહીં આવે, અહીંયા શું છે? એ સ્પેશિયલી. યસ, કારણ કે આ જે ઘટના છે ને એ ઘટના, કોઈ ઘટના ખાસ ક્યારે બને છે? આપણે એમ કહીએ કે ભાઈ કેદારનાથ મંદિર છે તો એના દરવાજાઓ ખાસ ક્યારે ખુલે છે? તો કે સાહેબ આ મહિનાઓમાં તો ખાસ ત્યાં ભીડ હોય. કોઈ પણ બાબતમાં જ્યારે ખાસ આવે ને ત્યારે એ સ્પેશિયલી આવશે, ખાલી સ્પેશિયલી નહીં આવે. ઓકે, યસ. ડ્યુરિંગ વેટ પીરિયડ્સ પ્લાન્ટ આર ખાલી જગ્યા એક્ટિવ ઇન ધ ડે collecting CO2 through tiny pores called stomata in their leaves in a process known as C3 photosynthesis. એટલે કે ભાઈ જે પાંદડાઓ છે એ શું કરે છે? યસ, તો કે ભાઈ વાતાવરણમાંથી પોતાના જે પાંદડાઓ હોય ને એમાંથી યસ કાર્બન ડાયોક્સાઇડ કવર કરેલા છે. શું કામ? ફોટોસિન્થેસિસની ક્રિયામાં. તો એને શું કહેવાય? ફિઝિકલ કહેવાય, ટેન્જિબલ કહેવાય, ફિઝિયોલોજીકલી કહેવાય, ઇફેક્ટેડ કહેવાય કે પછી ડિટરમાઇન્ડ કહેવાય. ચાલો, કે જ્યારે પાણી હોય, બરોબર ને, એક તો પાણી હોય પ્લસ શું હોય કે ભાઈ તડકો હોય, ત્યારે કોઈ પણ વનસ્પતિ છે ને સૌથી વધારે એક્ટિવ હોય. એક તો એને પાણી મળેલું હોય પ્લસ તડકો હોય, એટલે તમને હંમેશા કે છે કે ભાઈ પાણી તમે સવારના વખતના પાવો. સાંજે તમે પાણી પાવશો ને કોઈ પણ વૃક્ષને છે, ઘણી વાર એવું કીધું ભાઈ સાંજે દિયાતમાં પછી પાણી ન પવાય. એનું વૈજ્ઞાનિક કારણ એ છે કે તો પછી એ પાણી ખાલી જમીનમાં ઉતરવાનું છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ નહીં કરે. અને સાંજે તમે પાણી પાવશો એનો મતલબ એ છે કે ભાઈ એ ખાલી પાણી જમીનમાં ઉતરે છે, મૂળ ભીના કરે. જ્યારે દિવસે તમે પાણી પાવશો, સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી પાવશો તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ફળ વધારે આવે, પાંદડાઓ વધારે ખીલે અને વનસ્પતિનો ગ્રોથ વધારે. એટલે હંમેશા બધે શાસ્ત્રોમાં એવું કહે છે કે ભાઈ સવારે પાણી પાવો, સવારે પાણી પાવો તો એ પાણીનો ઉપયોગ શું છે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કરશે. યસ, તો અહીંયા શું આવશે? ફિઝિયોલોજીકલી આવશે. શું છે? ભૌતિક રીતે. ઓકે, ફિઝિકલ નહીં આવે. શું આવશે? ફિઝિયોલોજીકલી. ઓકે, યસ. ફિઝિકલ એટલે ફિઝિકલ નહીં આવે. શું આવશે? ફિઝિયોલોજીકલી આવશે. યસ, ચલો. એન અર્બન પ્લાનર ઇઝ અ પર્સન હુ ડિઝાઇન્સ, બરોબર છે, ધ મેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ સિટી. કે ભાઈ અર્બન પ્લાનર એ વ્યક્તિ છે કે જે શું કરે છે? ડિઝાઇન કરે છે, આખા શહેર જે છે એને ડિઝાઇન કરે છે. તો આમાં ખોટા સ્પેલિંગ શોધવાના છે. આ ચાર જે આપેલા છે ABCD એમાંથી ખોટા સ્પેલિંગ ક્યાં છે
બે સ્પેલિંગ ખોટા છે એ આપણે જોવાના છે અને એને સાચા લખવાના. ચાલો શું આવશે? એનીવન? યસ. કોણ જવાબ આપશે? ચાલો આપો જવાબ, ત્યાં હું પાણી પી લઉં. યસ યસ યસ. તો અહીંયા શું આવશે? જો અહીંયા ખોટું છે. યસ, ડિઝાઇન્સ. ઓકે, DESIGNS. કઈ? યસ, ડિઝાઇન્સ, DESIGNS. ઓકે, NES નહીં આવે. યસ, એ ખોટો છે. બીજો કયો છે કે ભાઈ મેન, આવી રીતના મેન નહીં આવે. શું છે? મેઇન, એટલે કે ભાઈ મુખ્ય લાક્ષણિકતાઓ આવશે. ઓકે, બે ખોટા છે. એક ડિઝાઇન્સ વાળું ખોટું છે અને એક યસ લાક્ષણિકતા વાળું ખોટું. તો કયું ખોટું છે? સી અને ડી. યસ, તો તમારો જવાબ શું આવશે? સી અને ડી વાળા સ્પેલિંગ ખોટા છે. યસ. નેક્સ્ટ જોઈએ. પાર્ક્સ આર સ્પેસીસ where families and communities can gather. અહીંયા બે ખોટા સ્પેલિંગ શોધવાના છે કે ભાઈ પાર્ક એટલે કે ભાઈ બગીચાઓ એ જગ્યા છે જ્યાં પરિવારો અને શું છે? યસ, સમાજ ભેગા થાય છે. હવે ભેગા થવું હોય ને તો પેલો તો અહીં ખબર પડે કે ભાઈ આવી રીતના ગેધર નો આવે. ગેધર કેવી રીતના આવે? GATHER. ઓકે, ગેધર આવે. આ ગેધર ખોટું છે એટલે ડી વાળું ખોટું છે, પણ અહીંયા ડી 3 માં છે, આ નથી એટલે આનું આવે. ઓકે, પછી સ્પેસીસ તો હોય બરોબર છે, જગ્યાઓ બરોબર છે, તો ફેમિલીઝ આવી રીતના નો લખાય. ફેમિલીઝ ને કેમ લખાય? FAMILIES. ઓકે, ફેમિલીઝ આવું થાય. છેલ્લે જેમાં વાય આવતો હોય ને એનું બહુવચન કરવામાં શું થાય? IES લાગે. ઓકે, તો આવી રીતના ફેમિલીઝ નો થાય. આ બે ખોટા છે, બી અને ડી. તો અહીંયા તમારો જવાબ શું આવશે? બી અને ડી ખોટા છે. સી સાચું છે. કોમ્યુનિટીઝ આવી રીતના જ લખાય, એટલે કોમ્યુનિટી કેવું છે? એકદમ સાચું. યસ. નેક્સ્ટ જોઈએ. Following the vote and faced with an explosion and public anger, he reversed his decision and the personnel were withdrawn. કે ભાઈ ખબર પડી કે લોકોનો ભયંકર વિરોધ થાય છે એટલે એણે એનો નિર્ણય પાછો લીધો અને જે પર્સનલ એટલે કે જે કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ હતા એને પાછા ખેંચી લીધા. તો અહીંયા આપણે 4 સ્પેલિંગ છે એમાંથી શોધવાનો છે. એક્સપ્લોઝન આવી રીતના નો. એક્સપ્લોઝન ઓફ એંગર એટલે શું છે? ભભકી ઉઠવો. બરોબર ને? ગુસ્સો ભભકી ઉઠવો એને શું કહેવાય? એક્સપ્લોઝન કહેવાય. એક્સપ્લોઝન એટલે બ્લાસ્ટ થવું, બર્સ્ટ આઉટ થવું. કોઈ વ્યક્તિ છે વર્ષોથી શું છે? યસ, સહન કરતો હોય, પણ એકવાર ગુસ્સો આવે ને ધબધબાટી બોલાઈ જાય શું કહેવાય? એક્સપ્લોઝન થયું કહેવાય. યસ, બર્સ્ટ આઉટ કહેવાય. તો એક્સપ્લોઝન આવી રીતના નો લખાય. આ ખોટું છે. TION નો આવે. શું આવે? EXPLOSION. ઓકે, એક્સપ્લોઝન આ એક ખોટું છે. અને બીજું એક શું છે કે ભાઈ આ પર્સનલ એટલે વ્યક્તિગત થયું. બરોબર, પણ અહીંયા આ પર્સનલી આવે. શું આવે? PERSONNEL. આ પર્સનલ એટલે શું થયું? કર્મચારીઓ. બરોબર, કોઈ પણ નેતા છે એને પોલીસ કર્મચારીઓને આગળ રાખી દીધા હોય, પરંતુ એટલો બધો આંદોલન થયું અને ભભૂકી ઉઠ્યું ને એટલે એને પોતાનો નિર્ણય પાછો લીધો અને જે પોલીસ પર્સનલ છે એને પાછા બોલાવી દીધા. ઓકે, પર્સનલ એટલે કર્મચારીઓ. આ એક પર્સનલ એટલે વ્યક્તિગત થયું, જ્યારે પર્સોનલ અને પર્સોનલ કહેવાય. પર્સોનલ એટલે શું છે કે ભાઈ કર્મચારીઓ છે. બરોબર. યસ, તો આ બે ભૂલ છે. શેમાં ભૂલ છે? યસ, પર્સનલ ડી માં અને એ માં. યસ, તો અહીંયા તમારો એ અને ડી આવશે જવાબ. યસ, ડિસિઝન બરોબર છે, આમ જ હોય. રિવર્સ પણ આમ જ હોય. યસ. Such a strategy by definition will require the US to stay engaged if only to preserve its dominance in the world affairs. ચલો અહીંયા જે 4 શબ્દો આપ્યા છે એમાંથી આપણે ખોટો શબ્દ પસંદ કરવાનો છે. શું ખોટો છે સાહેબ? અહીંથી જ ખબર પડી જાય. ચાલો, કોને ખબર છે? ફટાફટ તમારો જવાબ લખી દેજો અને આજે લખજો. આજે આપણે જે પ્રશ્નો કરીને એમાંથી તમારા કેટલા સાચા પડ્યા. શું કામ કે ભાઈ આના આધારે તમને ખબર પડશે કે સાહેબ મને કેટલા માર્ક્સ મળે. ઓકે, યસ. તો અહીંયા જે સ્ટ્રેટેજી છે ને આવી રીતના નો લખાય, આ ખોટું છે. ઓકે, સ્ટ્રેટેજી STRATEGY TE આવે, આ ખોટું છે. ડોમિનન્સ પણ ખોટું છે. DOMINANCE. ઓકે, ડોમિનન્સ આમ લખાય છે, ઈ નો આવે. ઓકે, યસ.
તો તમારો અહીંયા આવશે એ અને સી ખોટા છે. ઓકે, બાકી રિક્વાયર બરોબર છે અને અફેર્સ પણ બરોબર છે. યસ, અફેર્સ એટલે વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં છે. ઓકે, જે કાંઈ પણ તાજેતરના સમાચાર હોય એને શું કહેવાય? અફેર્સ કહેવાય. યસ, તો અહીંયા આ બે સ્પેલિંગ ખોટા છે, એના સાચા લખી દીધા છે. યસ, નાઉ increasingly these innovations have begun making an entry in Indian agriculture with an aim to enhance productivity and efficiency. અહીંયા ખોટા સ્પેલિંગ શોધો. ક્યાં સ્પેલિંગ ખોટા છે? ઇન્ક્રેઝિંગલી, બરાબર? યસ, ઇન્ક્રેઝિંગલી, બિગન, એનહાન્સ કે પછી એફિશિયન્સી. ખોટા સ્પેલિંગ કોઈ પણ બે છે, એ બે આપણે શોધવાના છે. સી અને ડી, એ સી અને ડી, એ ડી, એ અને બી કે પછી બધા સાચા? શું આવશે? બોલો બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ, બોલો શું આવશે જવાબ? યસ, એનીવન? ચાલો ફટાફટ સૌથી પહેલા જવાબ આપવાના છે, એકદમ સાચા જવાબ આપવાના છે. યસ, તો અહીંયા જે ખાલી સ્પેલિંગ ખોટો છે, એનહાન્સ આમ ના લખાય. શું લખાય? ENHANCE, ENHANCE, એનહાન્સ આમ લખાય. બીજો છે એફિશિયન્સી, આ પણ ખોટો છે. ઓકે, શું લખાય? EFFICIENCY, ઓકે, આવી રીતના લખાય. આ ખોટો સ્પેલિંગ છે, CEI નો આવે. એટલે તમારા અહીંયા ખોટા સ્પેલિંગ બે થશે, સી અને ડી. ઓકે, શું થશે? સી અને ડી સ્પેલિંગ કેવા છે? ખોટા છે. યસ, બાકી બરોબર છે. બિગનર આવે. શું કામ? હેવ છે ને એટલે. ઘણા લોકોને એમ થાય છે ભાઈ અહીંયા બિગન નો આવે, બિગિન આવે, પણ બિગન નો આવે, બિગન આવે, કારણ કે પૂરું વાક્ય છે. બરોબર છે ને? યસ, પૂર્ણકાળનું વાક્ય છે. હેવ, હેઝ કે હેડ આવે એટલે પૂર્ણકાળનું વાક્ય થાય. એની સાથે V3 વપરાય. V3 શું છે? બિગિન છે, B1 છે, બિગેન છે અને બિગન છે. ઓકે, બિગેન છે એ V2 છે, ભૂતકાળનું રૂપ છે. આ ભૂતકૃદનનું રૂપ છે, બિગન. ઓકે, યસ. આફ્ટર અરાઇવિંગ ઇન ન્યુયોર્ક, she was determined to dine at a best restaurant in town. કે ભાઈ એ ન્યુયોર્કમાં આવ્યા પછી તેની ડિટરમાઇન્ડ ટુ ડાઇન એટલે કે ભાઈ એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે બેસ્ટ રેસ્ટોરન્ટમાં જમશું. ડાઇન એટલે જમવું, અથવા તો ત્યાં શું છે? ડિનર કરવું. યસ, ધ બેસ્ટ રેસ્ટોરન્ટ, અ વર્સ્ટ હોટેલ, બેસ્ટ એન્ટિટીઝ, વન ઓફ ધ બેસ્ટ. શું આવશે? યસ ડિયર, તો એક વસ્તુ સમજો, જો આર્ટિકલ આવે ને, આર્ટિકલ અને બેસ્ટ લખ્યું હોય તો પછી ત્યાં અ નો આવે. અહીંયા જ્યાં અ આર્ટિકલ ખોટો છે, શું આવશે? ધ બેસ્ટ રેસ્ટોરન્ટ. કારણ કે આ સુપરલેટિવ ફોર્મ બતા કે ભાઈ જ્યારે એ આવી ને ન્યુયોર્કમાં એને નક્કી કર્યું કે આપણે અહીંયાની બેસ્ટ જે હોટલ છે ને ત્યાં જવું. શું કામ? કે ભાઈ મારી જેમ ખાવાની શોખીન હશે. યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? એ આવશે. નેક્સ્ટ જોઈએ, ધ કોચ અલોંગ વિથ હિઝ આસિસ્ટન્ટ્સ. જો હવે આમાં આપણે ભૂલ વાળું વાક્ય શોધવાનું છે. અહીંયા ગ્રામેટિકલ એરર છે. અત્યાર સુધી જે જોયું હતું આપણે અલગ અલગ વસ્તુ હતી, તો અહીંયા આપણે ગ્રામેટિકલ એરર શોધવાની. ઓકે, બહુવચન એક વચનની હોય કે પછી કાળની હોય, એક્ટિવ પેસિવની હોય, ક્રિયાપદની હોય, વિશેષણની હોય, આર્ટિકલની હોય, આવી કોઈ પણ ભૂલ હશે આપણે ભૂલ શોધવાની છે. ધ કોચ અલોંગ વિથ હિઝ આસિસ્ટન્ટ, કે ભાઈ કોચ એના આસિસ્ટન્ટ સાથે. હવે કેવું હોય ખબર છે? અલોંગ વિથ આપેલું હોય ને, અહીંયા તમને શું લખ્યું છે? અલોંગ વિથ. તો અહીંયા એક સબ્જેક્ટ આપ્યો છે, બરોબર? એક સબ્જેક્ટ, અહીંયા સબ્જેક્ટ બીજો હશે. ઓકે, જ્યારે આવી રીતના હોય અને અલોંગ વિથ આપેલું હોય ત્યારે હંમેશા પેલા સબ્જેક્ટને કવર કરવામાં આવશે, એના આધારે આગળનું મૂકવામાં આવશે. ઓકે, હેઝ અરાઇવડ આવશે. અહીંયા શું ભૂલ છે? અહીંયા હેવ નહીં આવે. આ હેવ બહુવચન માટે વપરાય, એક વચન માટે શું વપરાય? હેઝ. યસ, તો ભૂલ ક્યારે? ભૂલ છે ભાગ બીજામાં છે, કારણ કે ત્યાં શું છે? હેવ ડિવાઇડ લખેલું છે. ઓકે, શું છે? હેવ ડિવાઇડ લખેલું. અહીંથી ભૂલ પકડાય છે આપણને. મલ્ટિપલ ભૂલ છે તો કે નહીં સાહેબ, તો અહીંયા આપણે આટલું વાક્ય લખવાનું જવાબ મળી ગયો. જો તમને કાળનું એક વચન બહુવચનનું જ્ઞાન હોય ને તો અહીંથી પકડાય જાય. બરોબર છે? ડિવાઇડ બરોબર છે, કારણ કે ડિવાઇડ આવે હેવ કે હેઝ કે હેડ હોય ને ત્યારે V3 આવે, તે ડિવાઇડ બરોબર છે. પણ મૂળ ભૂલ ક્યારે? કે ભાઈ અહીંયા જે ધ કોચ છે ને એની સાથે આવશે જે એક વચન કે બહુવચન, બરોબર? પાછળના સાથે નહીં. અહીંયા તમને બહુવચન લાગે એટલે તમને એમ થાય કે હેવ આવે, પણ નહીં. જ્યારે અલોંગ વિથ આપેલું હોય ત્યારે આગળનું પકડવું. બરોબર ને? ધ બોસ અલોંગ વિથ હિઝ ફેમિલી હેઝ કમ, તો એમાં હેઝ આવશે, હેવ નહીં આવે. ઓકે, યસ. જો આ બીજું એવું વાક્ય આવ્યું છે, એમાં આપણે ભૂલ શોધવાની છે. ધ બાસ્કેટ ઓફ ફ્રેશ હર્બ્સ લેન્ડ્સ અ યુનિક અરોમા ટુ ધ ડિશ એવરી ટાઈમ. લેન્ડ, બરોબર? ધ બાસ્કેટ ઓફ ફ્રેશ હર્બ્સ, કે ભાઈ તાજા જે કાંઈ પણ આયુર્વેદિક તત્વો હોય, બરોબર ને? યસ, એ જે શું કરે છે? એક એક સ્પેશિયલ પ્રકારની ખાસ સુગંધ છોડે છે, યુનિક અરોમા. હવે તમે લોકો જો ચોખ્ખું ચંદન છે,
બરોબર છે. પછી કેસુડો છે, હમણાં હોળી આવશે એટલે કેસુડાના ફૂલ છે. આ સિવાય ગુલાબ છે, બરોબર છે, મોગરો છે. આવી બધી વસ્તુઓ ભેગી કરશો ને, યસ, આ સિવાય હળદર છે, તેની એક તમને યુનિક સ્મેલ આવશે. તો આ શું આવશે? જસ્ટ યુનિક સ્મેલ આવશે. તો આ બાસ્કેટ માટે કે ભાઈ આ જે હબ્સ છે એનું બાસ્કેટ છે. બાસ્કેટ એક વચન કહેવાય એટલે લેન્ડ નહીં આવે. શું આવશે? લેન્ડ્સ આવશે. LENDS. શું કામ? લેન્ડ એ બહુવચન માટે વપરાય. ઓકે, તો બાસ્કેટ્સ લખ્યું હોત ને તો લેન્ડ આવે, પણ એક જ બાસ્કેટ છે એટલે શું આવશે? યસ, લેન્ડ્સ આવશે. He suggested to go for a run to improve his health during the break. એને સૂચન કરવામાં આવ્યું, યસ, કે ભાઈ ગો ફોર અ રન, કે ભાઈ તમે દોડો. જો સજેસ્ટેડ છે, જો તમને અહીંયા અમુક હું શબ્દો લખી દઉં, બરોબર, સજેસ્ટેડ, એન્જોય, ડિનાય, અવોઇડ, રિસ્ક, બરોબર, યસ. આવા જે શબ્દો છે, સ્ટોપ, ઓકે, આવા જે શબ્દો લખેલા હોય ને તો એની પછી જે ક્રિયાપદ વપરાય ને તેમાં આઈએનજી લાગે, જેને શું કહેવાય? જીરંડનો ઉપયોગ થયો કહેવાય. બરોબર છે, યસ. સ્ટોપ રનિંગ, અધરવાઇઝ યુ વિલ ગેટ શું છે? હાર્મ. તો જ્યારે પણ આવા કોઈ પણ તમારી સામે શબ્દો આવે ને તો અહીંયા શું છે? યસ, અહીંયા રન નહીં આવે, રનિંગ આવશે. ઓકે, સજેસ્ટેડ ટુ ગો ફોર વોશ, યસ, ઓકે, યસ, શું છે? રન નહીં આવે, રનિંગ આવશે. યસ, તે વસ્તુ ધ્યાનમાં રાખવાની. યસ, ઠીક છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. The flight ticket cost to European countries has become cheap than what it was a few days ago. કે ભાઈ વિમાનની ટિકિટ પહેલા જે હતી ને યુરોપિયન કન્ટ્રીઝ માટે એના કરતા સસ્તી થઈ જાય, સરખામણી થઈ જાય પહેલાની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ સામે. અહીંયાથી આપણને ખબર પડી છે કે ભાઈ શું છે? કમ્પેરેટિવ ડિગ્રી બને છે. હવે કમ્પેરેટિવ ડિગ્રી બને તો એક નિયમ છે, ER અને ધ્યાન લાગે. અહીંયા તમને ધ્યાન દેખાય છે કે સાહેબ ધ્યાન બરોબર છે પણ ER નથી લાગ્યું, એટલે અહીંયા ચીપ નહીં આવે, શું આવે? ચીપર આવશે. CHEAPER, ચીપર ધેન, કે ભાઈ પહેલા જે હતું એના કરતા સસ્તું થયું, બરોબર ને? યસ. કોસ્ટલીયર ધેન, કે પહેલા જે હતું એના કરતા મોંઘું થયું. રિચર ધેન, કે ભાઈ પહેલા હતો એની કરતા વધારે પૈસા વાળો. આવી કોઈ બાબત હોય ત્યારે શું છે? ER અને ધ્યાન લાગે. તો આવા જે પ્રશ્નો છે ને એ આવી પરીક્ષાઓમાં આને શું કહેવાય ખબર? આને રોકડો માર્ક્સ કહેવાય. કે આવા પ્રશ્નો મળે ને એટલે તમે શું છે? યસ, કે આપણે ઓલી જે એલપેલી બે ચોકલેટ ખાઈ ને એમ ચોકલેટની જેમ આને ખાઈ જવાના. યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? ચીપર ધેન આવશે. સી માં ભૂલ છે તો તમારો જવાબ છે આવશે સી. યસ. આઈ થિંક એની વુમન વુડ બી ઓલમોસ્ટ ક્વાઇટ કોમ્પિટેન્ટ ટુ ટેક ઓન ધ રોલ, કે ભાઈ કોઈ પણ મહિલા છે એ મહદ અંશે શું છે? યસ, મહદ અંશે કોમ્પિટેન્ટ ટુ ટેક ઓન ધ રોલ, કે કોઈ પણ કાર્ય કરી શકે છે, ફક્ત ને ફક્ત એના અંદરની શક્તિને જાગૃત કરવાની જરૂર છે. તો અહીંયા જે ઓલમોસ્ટ અને ક્વાઇટ આ બંને વસ્તુનો ઉપયોગ ન થાય, બંનેનો અર્થ સેમ જ થાય કે મહદ અંશે. આ બંનેનો અર્થ શું થાય? મહદ અંશે. મહદ અંશે દેશની કોઈ પણ મહિલા છે એ એટલી સક્ષમ હોય છે કે કોઈ પણ કાર્ય કરી શકે, ફક્ત જરૂર હોય એને મોટિવેશન આપવા. ઓકે, તો બંને વસ્તુ છે, બંને નહીં વપરાય, કા ઓલમોસ્ટ વપરાશે કા ક્વાઇટ વપરાશે. આ ક્વાઇટ એટલે મહદ અંશે છે, QUIT, ક્વાઇટ, જેને ક્વિટ કહેવાય, એટલે છોડી દેવું થાય. એટલે શું છે? છોડી દેવું. યસ, બરોબર છે. આ સિવાય એક શું આવે? યસ, આ સિવાય એક આવે કીપ ક્વાઇટ, શાંતિ જાળવો. તો એનો સ્પેલિંગ શું છે? QUIET, એટલે શું છે? શાંતિ જાળવો. ત્રણ ક્વાઇટ ને બોલાય એમ જ. આને ક્વાઇટ બોલાય, આને ક્વિટ બોલાય અને આને ક્વાઇટ બોલાય. તમને એમ લાગે સાહેબ ત્રણેય હરખું છે, પણ પૂછાય, જો ભેદભાવ પૂછાય, આ મહદ અંશે થાય એટલે કે ઘણું ખરું એમ, મોટા ભાગે આના માટે શબ્દ બેસે. આ ક્વિટ એટલે છોડી દેવું, આઈ ક્વિટ, મારે આ ધંધો નથી કરવો, આપણે જાય છીએ, આપણે રાજીનામું, તો શું કે આઈ ક્વિટ, મતલબ કે ભાઈ હું આ બાબત છોડી દઉં છું. અને આ ક્વાઇટ એટલે શું છે? યસ, આ ક્વાઇટ એટલે એ છે શાંતિ જાળવો, કીપ ક્વાઇટ. સ્કૂલમાં એવું તમને કહે છોકરાઓ, જે ઇંગ્લિશના ટીચર હોય, શું કે? કીપ ક્વાઇટ. ઓકે, યસ, તો એ વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ આપણે. તો અહીંયા તમારો જવાબ શું છે? ભૂલ ક્યાં છે? બી માં છે, કારણ કે બંને વસ્તુ નહીં વપરાય, કોઈ પણ એક જ વપરાશે.
હવે જો આપણે ઇડિયમ્સના આપણે મિનિંગ સમજવાના છે, અમુક જે તમને રૂઢિપ્રયોગો આપ્યા છે ને, તો ખરેખર એનું ગુજરાતી નથી કરવાનું, પરંતુ એની પાછળ છુપાયેલો અર્થ સમજવાનો. હંમેશા રૂઢિપ્રયોગો એવા જ હોય કે સીધે સીધા ટ્રાન્સલેટ ન કરવાના હોય, પણ એની પાછળ જે અર્થ હોય ને અર્થ આપણે સમજવાનો હોય. યસ, તો ભાઈ ધ નેગોશિએશન્સ બિટવીન ધ ટુ કંપનીઝ ફાઇનલી બોર ફ્રૂટ. વોટ ડઝ ઇટ મીન? કે ભાઈ બે કંપની વચ્ચેની જે વાટાઘાટો હતી, જે મીટિંગ હતી, એ અલ્ટિમેટલી શું થયું? બોર ફ્રૂટ. ભાઈ સફળ રહી ખરી. બે કંપની ભેગી થઈ હતી કોઈ પણ કામ બાબતે મીટિંગ કરવા માટે, બરોબર ને? જેઠાલાલ ગડા એ ભેગા થતા રામસન કંપની વાળા સાથે, તો 2 કલાક મીટિંગ ચાલી, પણ છેલ્લે નક્કી થયું કે વાંધો નહીં, અમે તમને 500 ટીવી આપશું. તો એમાં શું છે કે ભાઈ રિઝલ્ટેડ ઇન સક્સેસ. ઓકે, શું છે? રિઝલ્ટેડ ઇન સક્સેસ, કે ભાઈ છેલ્લે પરિણામ મળ્યું. એમ કોઈ પણ તમે સખત મહેનત કરો અને છેલ્લે જે તમને પરિણામ મળે એ શું છે કે ભાઈ તમને બોર ફ્રૂટ મળ્યું. યસ, આ બોર એટલે આપણે ચણી બોર ખાવી એની વાત નથી. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે. ધ ટીચર ટોલ્ડ હિમ ટુ પુલ અપ હિઝ સોક્સ બિફોર ધ ફાઇનલ એક્ઝામ. શિક્ષકે કીધું આવતીકાલે તમારી પરીક્ષા છે, તો ભાઈ મેં તમને કીધું પુલ અપ યોર શૂઝ ફોર ધ ફાઇનલ એક્ઝામ, કે ભાઈ આવતીકાલની પરીક્ષા માટે તમારા મોજા ટાઈટ પહેરી લ્યો એમ નહીં, પરંતુ તમારું પરફોર્મન્સ બેસ્ટ કરી લો. ઓકે, જે કાંઈ પણ વાંચો છો મેક્સિમમ રિવિઝન કરો. તો આવી રીતના પુલ અપ યોર સોક્સ એટલે શું છે? કોઈ પણ બાબત માટે તૈયારી કરવી, પછી એ પરીક્ષા હોય, યુદ્ધ હોય, કે પછી કોઈ પણ જગ્યાએ જવાનું, કોઈ પણ કાર્ય કરવાનું હોય ને, તો એના માટે કોઈ વ્યક્તિને તૈયાર કરવામાં આવે ત્યારે ભાઈ પુલ અપ યોર સોક્સ. ઓકે, યસ. એનો મતલબ શું છે કે ભાઈ ઇમ્પ્રુવ યોર પરફોર્મન્સ, ઇમ્પ્રુવ હિઝ પરફોર્મન્સ. ઓકે, કે ભાઈ તમારું જે કાંઈ પણ કાર્ય છે એને સુધારી દો, કારણ કે આવું પરીક્ષા નજીક આવી. યસ. ધ પ્રપોઝલ વોઝ રિજેક્ટેડ બટ હી ટુક ઇટ ઇન હિઝ સ્ટ્રાઇડ. કે ભાઈ પ્રપોઝલ, જો પ્રપોઝલ અનેક પ્રકારના આવે, બરોબર, પણ આપણા જે સંદર્ભમાં છે પ્રપોઝલનો તમે લોકો અર્થ ફક્ત એક જ સમજો છો કે કોઈ છોકરો કે કોઈ છોકરી એકબીજાને પ્રપોઝ કરે. એવું નથી. હું કોઈ કંપનીને મારી કોઈ ઓફર જણાવું અને એક્સેપ્ટ કરે તો પણ એ પ્રપોઝલ હતી, બરોબર. કોઈ પણ એટલે પ્રપોઝલ એટલે એક પ્રકારનું શું છે? તમારી અરજી છે. યસ, તમારા દ્વારા રજૂ કરવામાં આવતી કોઈ પણ અરજી છે એને પ્રપોઝલ કહેવાય. તો પ્રપોઝલ વોઝ રિજેક્ટેડ, કે ભાઈ એનું જે પ્રપોઝલ છે એ રિજેક્ટ થઈ ગયું, પરંતુ શું છે? બટ એટલે વિરોધાભાસી હોય. જો સ્વાભાવિક રીતે રિજેક્ટ થાય તો કા માણસ દુઃખી થાય અને કા ગુસ્સે થાય, પરંતુ અહીંયા બટ કીધું એટલે એમાંથી કોઈ પણ ક્રિયા થઈ નહીં હોય. બટ હી ટુક ઇટ ઇન હિઝ સ્ટ્રાઇડ, કે ભાઈ એણે જે વસ્તુ છે એ સ્લાઇટલી લીધી. કઈ રીતના? તો કે ભાઈ ફેલ્ટ ઇન્સલ્ટેડ, રિજેક્ટેડ એંગ્રીલી, એક્સેપ્ટેડ કામલી, ઇગ્નોર્ડ કમ્પ્લીટલી, કે કમ્પ્લેન્ટ લાઉડલી. પ્રપોઝલ રિજેક્ટ થાય અને પબ્લિક રાડું પાડવા માંડે, તમે તો હાલો કે આવડતું જ નહીં, નકર આવું તમે રિજેક્ટ જ ના કરો, તો બટ નો આવે, તો એન્ડ આવે. બરોબર છે? અહીંયા શું છે? અહીંયા એમ કહે કે ભાઈ પાછળની ક્રિયા વિરોધાભાસી છે. તો આજે પ્રપોઝલ રિજેક્ટ થયું ને તો એને શાંતિથી સ્વીકાર્યું, સારું ત્યારે કાંઈ વાંધો નહીં, નથી ઈચ્છા, ઓકે રહેવા દો. તો અહીંયા તમારો જવાબ શું છે? એક્સેપ્ટેડ કામલી આવશે, કે ભાઈ એને શાંતિથી સ્વીકારી લીધું કે ઠીક છે ત્યારે કાંઈ વાંધો નહીં. તો આ જે આપણે પ્રશ્નો જે જોયા છે ને, બરોબર, યસ, એની વિશે તમને ખાસ વાત કરી દઉં. આ સિવાય આપણે અમુક જે ટોપિક્સ અગાઉ કરાવ્યા છે. ઓકે, એન્ટોનિમ, સિનોનિમ, વન વર્ડ સબસ્ટિટ્યુટ. ઓકે, આ સિવાય પેરાગ્રાફ થી જવાબ, જેને શું કહે? કોમ્પ્રિહેન્શન. આની પ્રેક્ટિસ કરજો, જેટલી પ્રેક્ટિસ કરશો એ પ્રમાણે તમને વધારે પૂછાશે અને આવડશે. ઓકે, તો આ પ્રશ્નો જે છે આપણે જોવાના છે. આ સિવાય ખાસ તમને કહી દઉં કે જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એ આ વર્ષમાં બેંકની પરીક્ષામાં લાગવા માંગે તેમના માટે આ બેસ્ટ ચાન્સ છે, કારણ કે ભરતી ઘણી બધી છે અને કોમ્પિટિશન ઓછું છે. પ્રમાણમાં જેટલું જોઈએ એટલું નથી. તમે લોકો જોજો, આરઆરબી નું રિઝલ્ટ જુઓ, આ આઈબીપીએસ પીઓ ક્લર્કના રિઝલ્ટ જુઓ, ખૂબ ઓછા રહેશે ગુજરાતના મેરિટ. ઓકે, બીજા જે રાજ્યોમાં છે 72 જાય છે, જ્યારે ગુજરાતમાં 60 આસપાસ રહે છે. એટલે ખૂબ સારી તકો છે. જે કોર્સની હું તમને વાત કરું ને, તો બિગિનર ટુ બેન્કર કોર્સ છે. જેવું નામ છે એવું જ કામ છે. તમે શરૂઆત કરતા હોય, કશું ન ખબર હોય, તો આ કોર્સમાં જોડાઈશો, તમે આસાનીથી શું છે બેન્કર બનવા સુધીનું તમને અહીંયા જ્ઞાન મળશે. 180+ અવર્સના લેક્ચર મળે છે, તમારી પ્રિલિમ્સ અને મેન્સ બંને કવર થઈ જાય છે. આ સિવાય તમને ગણિત, રીઝનિંગ અને ઇંગ્લિશમાં પ્રેક્ટિસ શીટ મળે છે, 100 પ્રશ્નોની પ્રેક્ટિસ હોય. બેન્કિંગ અવેરનેસ મેં ભણાવેલું છે, જનરલ અવેરનેસ અંતર્ગત કરંટ અફેર હું ભણાવું છું. ઓકે, આ લેક્ચર્સ પણ તમને આમાં મળી જાય છે. મંથલી કરંટ અફેરના લેક્ચર આવે છે, અલગથી મળે છે. યસ, અને સંપૂર્ણ ગુજરાતી ભાષામાં કોર્સ છે. જે કાંઈ પણ છેલ્લી 4-5 વર્ષથી બેંકની પરીક્ષાઓ જે પેટર્નથી પરીક્ષા લે એ પ્રમાણે આપણે આખો કોર્સ ડિઝાઇન કર્યો. પીવાયક્યુ પણ આમાં આવી જાય છે. કંઈ પણ તમને ડાઉટ હોય તો આપણા કોન્ટેક્ટ નંબર ઉપર પૂછી શકો છો. અલગ અલગ સમયગાળા માટે જોડાઈ શકો છો. 1 મહિના માટે 499 છે, 3 મહિના માટે 999 છે,
6 મહિના માટે 1699 છે અને 12 મહિના માટે 2499. તો આમાં જોડાઈ જજો. અને જે કોઈ પણ વિદ્યાર્થીઓને આવતીકાલે પરીક્ષા છે એ બધાને ઓલ ધ બેસ્ટ છે. તમે લોકો તમારી તૈયારી ખૂબ સારી કરી છે. આત્મવિશ્વાસ રાખજો, તમે ચોક્કસથી પાસ થશો. જો નવા છો, ખરેખર મજા આવે છે આવા વિડીયો, હજી પણ આપણે વિડીયો લાવીએ તો આને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.